કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો ને આશા રાખું છું બધા જ મિત્રો મજામાં છો. જી હા, ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે. મારા ઘણા બધા મિત્રો રાહ જોઈને બેઠા છો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મનું અપડેટ આપો. જી હા, તો ફાઇનલી આજે તમારો ભાઈ લઈને આવી ગયો છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મનું અપડેટ. કારણ કે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ઘાયલને શું થાય છે, અત્યારે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ઘણી બધી રીલો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વાયરલ થઈ રહી છે. જી હા, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ઘણા બધા ચાહકોના મનમાં એવા સવાલ છે કે 2026ની અંદર વિક્રમાદિત્ય ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું, તો પછી ઘાયલને શું થાય છે આ ફિલ્મનું મુહૂર્ત કરી અને આ ફિલ્મનું સીધું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું. તો વિક્રમાદિત્ય ફિલ્મ આવશે કે નહીં આવે, ઘણા બધા મિત્રોના મનમાં આવા સવાલો છે. જી હા, તો વાત કરીએ કે વિક્રમાદિત્ય ફિલ્મ બધા લોકોને ખબર છે કે વિક્રમાદિત્ય ફિલ્મનું મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને પણ આ ફિલ્મનું કોઈ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું નહોતું. જી હા, અને ત્યારબાદ અત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે કે ઘાયલને શું થાય છે. આ ફિલ્મનું ટૂંક જ સમયની અંદર મુહૂર્ત પણ કરવામાં આવ્યું અને આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું. તો શું 2026ની અંદર વિક્રમાદિત્ય ફિલ્મ નહીં આવે? તમારા મનમાં આ સવાલો, ઘણા બધા લોકોના મનમાં આ સવાલો ઊભા થતા હોય છે. મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમાદિત્ય ફિલ્મ ત્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે કે જ્યારે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. આ ફિલ્મ કદાચ સિનેમાઘરોની અંદર રિલીઝ થશે રક્ષાબંધનના ભવ્ય તહેવાર ઉપર. ત્યારબાદ કદાચ વિક્રમાદિત્ય ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. આ ફિલ્મનું એક ટૂંક જ સમયની અંદર મુહૂર્ત પણ કરવામાં આવ્યું અને ટૂંક જ સમયની અંદર આ ફિલ્મનું એક શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું. તો આ ફિલ્મ રક્ષાબંધનના ભવ્ય તહેવાર ઉપર સિનેમાઘરોની અંદર રિલીઝ થશે અને ત્યારબાદ વિક્રમાદિત્ય ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. તો તમે કઈ ફિલ્મની સૌથી પહેલા રાહ જોઈને બેઠા હતા કે કઈ ફિલ્મ સિનેમાઘરોની અંદર રિલીઝ થાય? વિક્રમાદિત્ય ફિલ્મની રાહ જોઈને બેઠા હતા કે પછી ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આ ફિલ્મ સૌથી પહેલા સિનેમાઘરોની અંદર મોટા પડદા ઉપર જોવા માંગતા હતા? તમારે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો ને આવા જ વિડીયો માટે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો.